ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા સેશનમાં આપણે સરેરાશ ખર્ચ વિશે ચર્ચા કરી. સરેરાશ ખર્ચ રેખાઓ આકારનો છે સમજાવો તો એ તમને આવડવું જોઈએ. હવે આ સેશનમાં આપણે લઈએ સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચનો પહેલાં આપણે અર્થ જાણીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે એવા ખર્ચમાં પણ વધારો થાય. તો કુલ ઉત્પાદનમાં એક એકમનો એટલે કે કુલ ઉત્પાદનની અંદર એક એકમનો વધારો અથવા ઘટાડો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં ફેરફાર થાય તો તે સીમાંત ખર્ચ છે. કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. લઈએ આપણે ઉદાહરણ દ્વારા. તો પહેલાં આપણે સૂત્ર લઈએ. તો આપણે n એકમોમાં ઉત્પાદન ખર્ચ n-1 એકમોના ઉત્પાદન ખર્ચમાં તફાવત દ્વારા સીમાંત ખર્ચ એટલે કે MC મેળવવા સંજ્ઞાની રીતે નીચે મુજબ સૂત્ર દર્શાવી શકાય. MCN બરાબર TCN માઇનસ TCN એટલે કે કૌંસની અંદર n-1. તો અહીંયા n બરાબર સમજો બરોબર ધ્યાનથી એકમોની સંખ્યા. MCN એટલે કે માર્જિનલ કોસ્ટ એકમનો સીમાંત ખર્ચ. TCN n એકમનો કુલ ખર્ચ ટોટલ કોસ્ટ. TC કૌંસમાં n-1. તો અહીંયા n-1 એટલે કે એકમનો કુલ ખર્ચ બરોબર. સૂત્રમાં આપણે આ સૂત્ર પ્રમાણે રકમ મૂકીએ. n બરાબર 3 મૂકીએ. MC એટલે 3 બરાબર TC 3 માઇનસ TC કૌંસમાં 3-1. તો TC 3 માઇનસ TC 2. તો અહીંયા TC 3 બરાબર 21 અને TC 2 બરાબર 16 બરાબર. તો MC 3 બરાબર 21. તો 21માંથી 16 જાય તો કેટલા આવે? 5. તો એ 5 શું બન્યું? સીમાંત ખર્ચ બન્યું બરાબર. તો આ આકૃતિ અને અનુસૂચિની મદદથી આપણે જોઈએ. તો આ કાલ્પનિક ઉદાહરણ દ્વારા ત્રીજા એકમના સીમાંત ખર્ચ એટલે કે ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 જેટલો નોંધાય છે બરાબર. આગળ આપણે લઈએ સીમાંત ખર્ચ એ સ્વતંત્ર હોય છે બરાબર. અને તેથી કહી શકાય કે ભાઈ સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન n એકમો પરથી ઘટીને n-1 થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે. તો સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં ફેરફાર થાય છે. તો આ બાબત આપણે અનુસૂચિની મદદથી લઈએ. તો ઉત્પાદનનું પ્રમાણ 1 છે, કુલ ખર્ચ છે 9, સીમાંત ખર્ચ છે 9. બીજો એકમનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે કુલ ખર્ચ વધીને થાય છે 16, સીમાંત ખર્ચ ઘટે છે 7. ત્રીજા એકમે કુલ ખર્ચ થાય છે 21. અહીંયા સમજ પડી ને? 21માંથી ઉત્પાદનનું પ્રમાણ ત્રીજો એકમ મેં કુલ ખર્ચ છે 21 અને સીમાંત ખર્ચ છે 5. ચોથા એકમે કુલ ખર્ચ 28 અને સીમાંત ખર્ચ થાય છે 7. અહીંયા તમને કુલ ખર્ચ અને સીમાંત ખર્ચની વ્યાખ્યા યાદ આવવી જોઈએ. પાંચમા એકમે 40 અને સીમાંત ખર્ચ 12. 6 54 અને સીમાંત ખર્ચ 14. 7 70 અને સીમાંત ખર્ચ 16. તો આમ તમે જુઓ તો અનુસૂચિની અંદર જે છે એક કાલ્પનિક ઉદાહરણ. તો કે ભાઈ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે બરાબર. ત્રીજા એકમ સુધી ઘટે છે પછી લઘુત્તમ થાય અને ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો નોંધાય છે. આ વલણને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિમાં તમે જુઓ તો
OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે અને સીમાંત ખર્ચ દર્શાવવામાં આવ્યું છે OY ધરી ઉપર. હવે તમે જો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ પણ ઘટે છે. તમે જુઓ તો C અને D બિંદુએ તમે જો તો ઘટે છે, બરાબર ને? 5 અને 9 પરથી 7, પછી 5 અને પાછું 7 થાય છે. પછી ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે અને તે હોકીના સ્ટિકનો આકાર ગ્રહણ કરે છે, બરાબર? હોકીની સ્ટિક જોઈ છે ને એ પ્રમાણે. તો ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, બરાબર? અને એ પછી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી થાય છે. પછી ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે અને પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. એટલે અહીંયા ઉત્પાદકોનો ઉત્પાદનના નિર્ણયો લેવામાં આ ખર્ચ મદદરૂપ થાય છે કે ભાઈ એક એકમનું ઉત્પાદન કરવા જતાં ખર્ચમાં કેટલો ફેરફાર નોંધાય છે. ઉત્પાદક પોતાના નફા સાથે સરખામણી કરશે તો આ માર્જિનલ કરે સીમાંત ખર્ચ રેખા અસ્તિત્વમાં આવે છે. હવે આપણે આવનારા સેશનમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ જોઈશું. ત્યાં સુધી આપણે PPT તમે ધ્યાનથી જોઈ જજો અને ચોપડીમાં ધ્યાનથી વાંચી જજો. થેન્ક યુ.